સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। ડીસામાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રાજીવ આવાસ યોજનામાં આચરવામાં આવી રહી છે વ્યાપક ગેરરીતિઓ, લાભાર્થીઓ સહાયના બદલે મોત સ્વીકારવા તૈયાર। બીકે ન્યૂઝ ચેનલની વધુ એક ઇમ્પેક્ટ। ડીસામાં ચાલી રહેલા તકલાદી માર્ગોના અહેવાલ બાદ પાલિકાના ચીફ ઓફિસરે કોન્ટ્રાક્ટરના પેમેન્ટને રોકી દેવાની આપી ખાતરી। ધાનેરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સામે રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત ખારીજ। ડીસામાં આંગણવાડી કાર્યકર્તા મહિલાઓએ ધરણા યોજી સરકાર સામે કર્યા ગંભીર આક્ષેપો। સરકાર હેરાનગતિ રાખશે ચાલુ તો ભોગવવા પડશે ગંભીર પરિણામો। હવે જોઈએ સમાચારો વિગતવાર। ગરીબ પરિવારોને આવાસ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજીવ આવાસ યોજના અમલી બનાવવામાં આવી છે, પરંતુ આ યોજનાનો લાભ મેળવવા કરતા લાભાર્થીઓ મોતને પસંદ કરવાનું મુનાસિબ માની રહ્યા છે। લાભાર્થીઓ આવું કેમ કરી રહ્યા છે તે જાણવા જુઓ અમારો આ અહેવાલ। ગરીબોના ઉત્કર્ષ માટે મોટી મોટી વાતો કરતી સરકારો શું ખરેખર ગરીબોના હિતો અંગે વિચારે છે? તો અહેવાલ જોયા બાદ તમને આ સવાલનો જવાબ મળી જશે। જી હા, ભારતના દરેક પરિવારોને રહેવા માટે આવાસ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજીવ આવાસ યોજના શરૂ કરાઈ છે। આ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને સુવિધાભર આવાસ મળી રહે તે માટે રાજીવ આવાસ યોજનાની કામગીરી ચાલી રહી છે। ડીસામાં પણ અત્યારે હજારો પરિવારો માટે આ યોજના અંતર્ગત મકાનો બંધાઈ રહ્યા છે, પરંતુ જે મકાનો બંધાઈ રહ્યા છે તેનું કામકાજ ખૂબ જ હલકી ગુણવત્તાનું હોવાનું બહાર આવ્યું છે, અને આ મકાનોમાં રહેવા જવા કરતા લાભાર્થીઓ મોતને પસંદ કરવાનું મુનાસિબ માની રહ્યા છે। રાજીવ આવાસ તૈયાર થયેલા મકાનોની વાત કરીએ તો 4 મંજિલા મકાનોનું જે રૂફ છે તે ખૂબ જ તકલાદી છે, અને પ્લાસ્ટિકની પાતળી લેયર ઉખાડવામાં આવે તો નીચે માત્ર રેતી જ ભરવામાં આવી છે। દરેક મકાનની છત આરસીસી વાળી હોય છે, પરંતુ અહીં તો માત્ર રેતી ભરીને તેની પર પ્લાસ્ટર કરી દેવામાં આવ્યું છે, એ પણ ખૂબ જ પાતળું। આ ઉપરાંત રાજીવ આવાસ યોજના અંતર્ગત બની રહેલા મકાનોને જર્મન ટેકનોલોજીથી બનાવવામાં આવી રહ્યા હોવાના લીધે મકાનમાં ઈંટોનો ઉપયોગ કરવાના બદલે સીધા સ્લેબ બનાવી દેવામાં આવ્યા છે, અને આ સ્લેબ અચોક્કસ માપ વગર બનાવવામાં આવતા ખાલી રહેલી જગ્યાઓને ભરવા માટે મકાનોના રૂમમાં ઠીકરા મૂકીને તેની પર ચણતર કરી દેવામાં આવ્યું છે। આ મકાનોમાં જે લાઇટ ફિટિંગ કરવામાં આવ્યું છે તે પણ ખૂબ જ તકલાદી છે। ટૂંકમાં કહીએ તો ડીસામાં જે કરોડો રૂપિયાના ખર્ચે રાજીવ આવાસ યોજનાની કામગીરી ચાલી રહી છે તે મકાનો રહેવા લાયક તો બિલકુલ જ નથી। ત્યારે અત્યારે આ મકાનો જે લાભાર્થીઓ માટે બનાવવામાં આવી રહ્યા છે, તો લાભાર્થીઓનો જ્યારે અમે સંપર્ક કર્યો ત્યારે તેમનું મકાનોને લઈ શું કહેવું છે તે સાંભળો। અમારે મકાન પાડી નાખે, ઠીક છે, બનાવેલા હતા એ પાડી નાખે, હવે અમે અમારે રહેવાને આવે આખી ફેમિલીને બધાને ડર લાગે છે। ડર કે ચીવી ડર લાગે કે બોલ્ટ ઉપર એના હિસાબે ડર લાગે, અને અમારે જે હતા ને એ મકાન સારા હતા। હા, ચિરાડીઓ અંદર પડી જાય તો બી બધા છોકરા મોકરા બધા ડર લાગે। અત્યારે અમને પતરાવાળાને મકાનો અમે રહીએ છીએ, કોઈ કરી આલો તમે, અમારા ફેમિલી આખી બધી બીયા છે। આ મકાનમાં ખૂબ તકલીફ છે, જેમ કે ચિરાડે ને એના હિસાબે બધા આખા ઘર ફેમિલી આખી બીયા છે। પછી અમારે ત્યાં લગ્ન બગન હોય ને તો બધા અંદર આવી નહીં શકતા। હમણે મોટા ભાઈને મારા હગાઈ કરી હતી ને તો તો બીયા હતા। ભાઈ આ બાંધકામ બનાવ્યું છે નદી વિસ્તારના પટ પર બનાવ્યું છે, નીચે કોકરી છે પટવાળી, કોઈ એનું બાંધકામ સારું નથી, બરાબર છે, અને આ બધું ખીલા ઉપર બનાવેલું છે, ફોલ્ડર કામ છે, હાવ 4 માળ ફોલ્ડર ઉપર રહે નહીં સાહેબ। આના માટે આ યોજના સરકારે બિલકુલ ખરાબ બનાવી છે। અત્યારે શું પરિસ્થિતિ છે મકાન? આ પરિસ્થિતિ એવી છે કે ખોપટા ઉડે છે એના, પછી હલામલા છે કે જ્યારે બી ઉપર ચાલો આપણે ચડવા જાઓ ને તો બી હલે છે, આ બધું ખરપડે છે બધું। આ બાબતે રજૂઆતો કરી? આ બાજુ રજૂઆત કરી હતી, પહેલાં અમને હાલવા તૈયાર હતા, આ લોકો હાલવા તૈયાર હતા અમને, પણ જો હલવા મળ્યું બધું એટલે પછી અમે બધું બંધ કરી નાખ્યું સાહેબ। આ બધું બંધ કર્યું અમે કે આમાં આમ રેવરાય નહીં,
અને મસણીયાનો ઇલાકો છે, મસણીયા માથે બનાવ્યા છે આ મકાન, લાસુ નીકળી તેના અંદરથી. હાલો સાહેબ, અમારા ઘરવાળા બધા મકાન રહેવા દે, તકતી મકાનો છે એ રહેવા દઈએ તો અમારા ઘરવાળાને કોણ જવાબદાર લે? કેવા છે મકાન અંદર? અંદર તકતીવાળા મકાનો છે, કોઈ નથી, ખાલી પાટું મેળો તૂટી રહ્યું છે. આટલી હલકી ગુણવત્તાવાળા મકાનો બેશક તેમાં રહેનારા લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. અને જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો માટે મકાનો બનાવવામાં આવતા હોય તો સરકાર દ્વારા તેના કામકાજની ચોક્કસ યોગ્ય ચકાસણી કરવી જોઈએ. પરંતુ આવી તકલાદી કામગીરીને જોતા સરકારી અધિકારીઓએ બાંધકામની કોઈ જ ચકાસણી કરી નથી. અને જે એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું તે એજન્સીના એન્જિનિયર પર સ્થળ પર હાજર નહોતા. અને ત્યારબાદ જ્યારે તે આવ્યા ત્યારે અમે તેમને આવા હલકા બાંધકામ અને પૂછવાનો પ્રયાસ કર્યો તો આ એન્જિનિયરે કેમેરાથી દૂર ભાગવાનો પ્રયાસ કરીને જવાબ આપવાનું ટાળ્યું હતું. मैं नहीं कर सकता, सॉरी. पर आप सही बात, आपका आप सही हो, आप ले सकते हो. नहीं, मेरी बात तो सुनिए. हाँ बोलिए. अब अगर आपको उनको मना किया है ना, नहीं नहीं, मना नहीं करना है. क्या? अरे आप लीजिए, आपको जो लेना है सब लीजिए. आपके जो इंजीनियर है ना, हाँ, मैं हूँ. अच्छा, तो आपके जो मैं यहाँ का मैं हूँ. हाँ, तो वही करना है आपको कि मैं कुछ बोल नहीं सकता मेरी हायर अथॉरिटी के परमिशन बगैर, यही बोल ऐसा नहीं बोल सकता मैं. सर सुनिए, मेरी बात तो सुनिए. अभी आपके पर काफी आप संगीन सुनिए, आरोप लग रहे हैं. लगने दीजिए, आप जो भी है बात करिए, आप डायरेक्ट ऑफिस में जाकर प्लीज 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 मेरी बात तो सुनिए. इंटरव्यू लेने का वीडियो शूटिंग मत करिए. ગરીબોના કલ્યાણ માટેની આ યોજનાના બાંધકામને જોતા એવું લાગી રહ્યું છે કે સરકાર દ્વારા આ યોજના ગરીબોના કલ્યાણ માટે નહીં પરંતુ ગરીબોને ખત્મ કરવા બનાવી હોય. અને એટલા જ માટે પોતાના પરિવાર સાથે આ મકાનમાં રહેવા આવતા ગરીબ પરિવારો ડરી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા આટલા કરોડો રૂપિયાના ખર્ચે જે બાંધકામ કરવામાં આવ્યું છે તેમાં જો કોઈ રહેવા જ નહીં આવે તો સરકારના નાણાંનો દુરુપયોગ થવો જ કહેવાય. ભારત સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ માટે અને બીપીએલ પરિવારો માટે આવાસ યોજના નામની એક રાજીવ ગાંધી આવાસ યોજના ચાલી રહી છે. આ યોજના અંતર્ગત બીપીએલ પરિવારોને આવાસ માટે રહેણાંક મકાનો કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવી રહ્યા છે. જૂના મકાનો તોડી અને તેમને નવા અને પાકા મકાન આપવાનો દાવો કરવામાં સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ આજે જ્યારે અમે સ્થળ પર મુલાકાત લીધી ત્યારે જોવા મળ્યું કે જે મકાનો કેન્દ્ર સરકાર દ્વારા પ્રાઇવેટ એજન્સી મારફત બનાવવામાં આવી રહ્યા છે તે મકાનો એકદમ તકલાદી છે. સ્થળ ઉપરથી તિરાડો પડેલી જોવા મળે છે. તો ઉપરના ફર્શની વાત કરવામાં આવે તો ત્યાં પ્લાસ્ટરના નીચે સીધો રેતીનું બુરું જોવા મળી રહ્યું છે. મકાનોની આ દશા જોતા આસપાસના જે ગરીબ લોકો બીપીએલ પરિવારના વસે છે તેઓ આ મકાનમાં રહેવા જતા માટે ડરી રહ્યા છે. અમે આ લોકોનો સંપર્ક કર્યો ત્યારે તેઓએ જણાવ્યું હતું કે તેમને મોત મંજૂર છે પરંતુ આવી સહાય મંજૂર નથી. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીક ગઈકાલે રાત્રે 9 વાગ્યાના સુમારે બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતા બાઇક પર સવાર 2 જણના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી RJ 32GA 3388 નંબરના ટ્રેલરે GJ 014390 નંબરના મોટરસાઇકલને પાછળના ભાગે જોરદાર ટક્કર મારતા મોટરસાઇકલ પર સવાર 2 જણના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ અમીરગઢ પોલીસને થતાં અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ પર અવારનવાર ટ્રાફિકના કારણે મોટી સંખ્યામાં વાહનોના અકસ્માતોના બનાવો બનતા હોય છે. અગાઉ પણ આરટીઓ ચેકપોસ્ટ નજીક અસંખ્ય ઘટનાઓમાં નિર્દોષ લોકોએ અકસ્માતમાં સ્થળ પર પોતાના જીવ ગુમાવી દીધા છે. ત્યારે આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી અકસ્માતોને અટકાવવા માટે ઠોસ પગલાં ભરે તે ખૂબ જ જરૂરી છે. ભારતના નાના એવા રાજ્ય કેરળમાં છેલ્લા કેટલાક સમયથી માર્ક્સવાદી કમ્યુનિટી પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અન્ય હિન્દુત્વવાદી સંસ્થાઓનું વૈચારિક અને રાજકીય વિરોધમાં કરનારા સામે હિંસાના વિરોધમાં ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પાલનપુર ખાતે નાગરિક મંચ દ્વારા યોજાયેલા ધરણામાં વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ધરણા બાદ જિલ્લા કલેક્ટર જેનુ દેવનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી ડાબેરી સરકારના રાજકીય પક્ષો સમયાંતરે રાષ્ટ્રીય વિચારધારાના લોકોની નિર્મમ હત્યા અને ત્રાસ આપતા હોવાથી સમગ્ર દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આજે ભારતનું નાનું રાજ્ય એવું કેરળ, જેને ઈશ્વરની ભૂમિ તરીકે આપણે ઓળખીએ છીએ, એ કેરળમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડાબેરી સરકારો એટલે CPIM અને CPIની સરકારો આવે છે. એ જે રાજકીય પક્ષો છે
એના કાર્યકર્તાઓ દ્વારા સમયાંતરે રાષ્ટ્રવાદી વિચારધારાના એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિદ્યાર્થી પરિષદ, ભાજપ એના કાર્યકર્તાઓની નિર્મમ હત્યા કરવામાં આવે છે, એમના પરિવારોને ત્રાસ આપવામાં આવે છે. આ ઘટનાક્રમ ફરીથી છેલ્લે જ્યારે ફરીથી CPIની સરકાર આવી છે એના કારણે એમાં અતિરેકપણે વધારો થયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એના વિચારથી ચાલનારા સંગઠનો જે રાષ્ટ્ર માટેનું કામ કરે છે તો એનો વિરોધ શા માટે હોઈ શકે? ડાબેરી વિચારધારાનો ઇતિહાસ જો તપાસીએ તો 1948થી લઈને અત્યાર સુધીમાં સમયે એમણે રાષ્ટ્ર વિરોધનું જ કામ કર્યું છે. ભારતના ભાગલાનો વિષય હોય, 1962નું યુદ્ધ હોય, કાશ્મીરના વિલયનો વિષય હોય, 1998માં અણુ ધડાકો કર્યો હોય, એ બધાની અંદર એમની વિરોધી ભૂમિકા જ રહી છે અને રાષ્ટ્ર માટે કામ કરનારા લોકો એમને ખપતા નથી. આ હત્યાઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એના કાર્યકર્તાઓ પર જે હત્યાઓ થઈ રહી છે એને રોકવા માટે, એના માટે સમાજમાં જાગૃતતા આવે અને સરકારનું ધ્યાન આકર્ષિત કરવા માટે સમગ્ર દેશભરમાં 1 માર્ચે જિલ્લા કેન્દ્રો ઉપર એક ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આજ રોજ બનાસકાંઠામાં પણ જિલ્લાના નાગરિકો દ્વારા નાગરિક મંચ સમિતિ દ્વારા આ એક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કલેક્ટરશ્રીના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને આહવાન કર્યું છે કે આ હત્યાઓ અટકે, એમના પરિવારોને એનું વળતર પ્રાપ્ત થાય અને સમાજ જાગે એ શુભ ઈચ્છા રહેલી છે. યુનિસેફના સહયોગથી દિયોદર તાલુકાના 72 ગામોમાં બાળ સુરક્ષાના મુદ્દાઓ પર કાર્ય કરી રહેલા સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટની તાલુકા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં ગ્રામ કક્ષાએ ગ્રામ બાળ સુરક્ષા સમિતિની રચના કરી અને સમિતિના સહયોગથી દરેક ગામમાં ગ્રામ બાળ સુરક્ષા આયોજન બનાવવામાં આવેલ છે. તેના કાર્યની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં ગ્રામ્ય કક્ષાએ સમિતિમાં કામ કરતા સ્વયંસેવકો, સમિતિના સભ્યો સહિત યુનિસેફ ગુજરાતના કન્સલ્ટન્ટ મિનલબેન છેડા, સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ઝાલા પૌલ, પ્રોગ્રામ કોઓર્ડિનેટર આશિષ મહેતા, બનાસકાંઠા જિલ્લા બાળ સુરક્ષા એકમના ભુટકા સાહેબ, ગૌમંત પડિયા, CRP અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. યુનિસેફ ઓર્ગેનાઇઝેશન જે છે એ સરકાર સાથે ગવર્મેન્ટ સાથે રહી અને બાળ અધિકારને લઈને જુદા જુદા રાજ્યોમાં કામ કરે છે. ગુજરાતમાં અમે 3 ડિસ્ટ્રિક્ટમાં બનાસકાંઠા અને વડોદરા એ 3 ડિસ્ટ્રિક્ટમાં પાર્ટનર ઓર્ગેનાઇઝેશન સાથે બાળ સુરક્ષાને લઈને કામ કરીએ છીએ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિત્તે દિયોદર પ્રાથમિક શાળા નંબર 3માં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું, જેમાં પ્રાથમિક શાળાના બાળકોએ વિજ્ઞાનને લગતા વિવિધ પ્રયોગો રજૂ કર્યા હતા. જે પ્રયોગો થકી બાળ વૈજ્ઞાનિકોએ પોતાના સ્વાધ્યાયી બાળમિત્રોને વિજ્ઞાનના પ્રયોગો વિશે સમજણ આપી હતી. આજના વિજ્ઞાન પ્રદર્શનમાં 120 જેટલા પ્રયોગો અને 150 જેટલા બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લઈ સુંદર આયોજન કર્યું હતું, જેમાં સ્માર્ટ કાર આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ વિજ્ઞાન પ્રદર્શને દિયોદરની 10 જેટલી શાળાઓના બાળકોએ રસપૂર્વક નિહાળ્યું હતું. તેમજ આજના વિજ્ઞાન દિન નિમિત્તે પ્રાથમિક શાળાના સહયોગથી દિયોદર લાયન્સ ક્લબના સહયોગથી અને સ્વ મહર્ષિની યાદમાં ભાસ્કરભાઈ રાવલના સૌજન્યથી રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. પાલનપુર આબુ હાઈવે હનુમાન ટેકરી વિસ્તાર નજીક શેરડીના રસના સ્ટોલ પર રસોઈ બનાવતી સમયે ગેસના સિલિન્ડરમાં આગ લાગી જતા અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. બપોરના સમયે ભરચક એવા હાઈવે વિસ્તારમાં શેરડી રસના સ્ટોલ ચલાવતા પરિવાર રસોઈ બનાવતા હતા. તે સમયે ગેસના સિલિન્ડરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે આસપાસના લોકોએ પાણીથી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બીકે ન્યૂઝ ચેનલની વધુ એક ઇમ્પેક્ટ. ડીસામાં ચાલી રહેલા તકલાદી માર્ગોના અહેવાલ બાદ પાલિકાના ચીફ ઓફિસરે કોન્ટ્રાક્ટરના પેમેન્ટને રોકી દેવાની આપી ખાતરી. ધાનેરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સામે રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત ખારીજ. અને
ડીસામાં આંગણવાડી કાર્યકર્તા મહિલાઓએ ધરણા યોજી સરકાર સામે કર્યા ગંભીર આક્ષેપો. સરકાર હેરાનગતિ રાખશે ચાલુ તો ભોગવવા પડશે ગંભીર પરિણામો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરમાં વિકાસના કાર્યોના મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ પાલિકાના પોકળ દાવાઓને ખુલ્લા મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ડીસા શહેરની ડાયમંડ સોસાયટીમાં 2 માસ અગાઉ બનેલો રોડ તૂટી જતા આ માર્ગોમાં આચરવામાં આવતી ગેરરીતિઓ સામે આવી છે. આ અહેવાલ બીકે ન્યૂઝ ચેનલ પર રજૂ કરવામાં આવ્યો હતો અને એટલા જ માટે હંમેશા સાચા અહેવાલ રજૂ કરવા માટે જાણીતી બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આ કામગીરીનું આજે ફોલોઅપ કરવામાં આવ્યું હતું. આ માર્ગ અંગે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરનું ધ્યાન દોરવામાં આવતા ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે શહેરના ડાયમંડ સોસાયટીમાં સુનિલ રાજપૂત કન્સ્ટ્રક્શન કંપની દ્વારા રોડનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું અને આ રોડ અંગેનો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલ પર રજૂ થતા આજે ચીફ ઓફિસર દ્વારા આ કોન્ટ્રાક્ટરના પેમેન્ટને અટકાવી દેવાની વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત જ્યારે રોડ બનતો હતો ત્યારે પાલિકાના જ કર્મચારીઓ દ્વારા તેની ચકાસણી પણ કરવામાં આવી હોવાનો ખુલાસો કર્યો હતો. ડીસા નગરપાલિકાની હદમાં આવેલી ડાયમંડ સોસાયટી પાસે જે રોડ બનાવવામાં આવ્યો છે, રોડ કોને બનાવ્યો છે, કેટલાના ખર્ચે બન્યો છે અને એ અત્યારે રોડની શું પરિસ્થિતિ છે? ડાયમંડ સોસાયટીમાં રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ સુનિલ રાજપૂત નામના કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો. એ રોડની કામગીરી યોગ્ય ન થયાની જાણ અત્રે થતાં અત્રેથી કોન્ટ્રાક્ટરશ્રીને નોટિસ આપવામાં આવેલી છે અને રોડની કામગીરી રેક્ટિફાઈ કરવા માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે. સર, આ રોડ જ્યારે બનતો હતો ત્યારે નગરપાલિકા દ્વારા તેની કોઈ ચકાસણી કે મોનિટરિંગ કરવામાં આવ્યું? નગરપાલિકાના એન્જિનિયર દ્વારા નગરપાલિકા દ્વારા કરવામાં આવતા તમામ કામોનું સુપરવિઝન કરવામાં આવે છે. તેમજ સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલી ટીપીઆઈ દ્વારા પણ આ કામગીરીનું સુપરવિઝન કરવામાં આવે છે. આ કામગીરી યોગ્ય ન થયાની
ચકાસણી કરવામાં આવશે ને જે તે જવાબદાર હશે તેના ઉપર નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. સર, જ્યારે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે તેમ છતાં પણ આની જો આવી બેદરકારી નિરીક્ષણ સામે કરવામાં આવ્યું તેમ છતાં પણ કામગીરી યોગ્ય નથી થયેલી તેની યોગ્ય ચકાસણી કરી અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી આ કોન્ટ્રાક્ટરને કેટલું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે અને કેટલું બાકી છે? અને માત્ર ફર્સ્ટ રનિંગ બિલ ચૂકવવામાં આવેલું છે અને ટોટલ પેમેન્ટ કરવામાં આવેલું નથી અને જ્યાં સુધી એ કામગીરી રેક્ટિફાઈ નહીં કરે ત્યાં સુધી એને પૈસા પણ ચૂકવવામાં નહીં આવે અને એને બીજા કામો પણ કરવા દેવામાં નહીં આવે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે રોડ પર આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં અંબાજી પીએસઆઈ યુડી જાડેજાએ આ તમામ દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાવ્યા હતા. અંબાજીના એક રહીશ તુલસીભાઈ પરમાર દ્વારા અગાઉ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી હતી. અંબાજી મંદિરના મુખ્ય દ્વારથી દર્શન પથ અને બસ સ્ટેન્ડ સુધી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે. આ દબાણ હટાવવા માટે થઈ રહેલી વારંવારની રજૂઆત બાદ પોલીસે આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આજરોજ અંબાજી ખાતે તુલસીભાઈ છગનભાઈ પરમાર રહેવાસી અંબાજીવાળાએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરેલ કે ભાઈ જૂના બસ સ્ટેન્ડથી મંદિર સુધીનો જે દર્શનાર્થીઓ માટે ચાલવા માટેનો જે પથ આવેલો છે, પથ ઉપર ગેરકાયદેસર લારવીએ દબાણ કરેલું છે, દબાણ દૂર કરવા માટે રજૂઆત કરેલી. તેના આધારે તાલુકા સ્વાગત કાર્યક્રમની અંદર ગઈ તારીખ 24/2/2017 રોજ નક્કી થયેલી તારીખ મુજબ 1/3/2017 રોજ સવારે 10 વાગ્યાથી 12:15 દરમિયાન આ દબાણ દૂર કરવામાં આવેલ છે, જેમાં કોઈ પણ જાતની કોઈ પણ વ્યક્તિની શરમ વગર તમામ લારીઓ અને દબાણો દૂર કરવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લામાં અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 હેઠળ ગુજરાત બોર્ડના સિલેબસના બદલે સીબીએસઈ સિલેબસ ચલાવતી 18 શાળાઓને જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે 10 રૂપિયાથી માંડીને 1,10,000 રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો છે, જેના પગલે શાળામાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાત બોર્ડના પાઠ્યપુસ્તકો, અભ્યાસક્રમ ચલાવવામાં સહિતની 20 જેટલી આકરી શરતોને આંધીને અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓને મંજૂરી અપાય છે, જેમાં જિલ્લાની બિન અનુદાયિત શાળાઓમાં આરટીઈ એક્ટ 2009 અને રૂલ્સ 2012 મુજબ ગુજરાત બોર્ડના બદલે સીબીએસઈનો અભ્યાસ ચલાવવાનો હોવાનું આ મૂલ્યાંકન પણ તેમાં કરાતું હતું. આવી બનાસકાંઠા જિલ્લાની પાલનપુર, ગઢ, ડીસા, ચંડીસર, ચિત્રાસણી અને ચડોતરની કુલ મળીને 18 શાળાઓને નિયમોના ભંગ બદલ નોટિસો અપાઈ હતી. ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર DR દરજીએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ પાસે તપાસ અહેવાલ મંગાવ્યો હતો, જેમાં દોષિત જણાયેલી 18 શાળાઓના સંચાલકોને 10 રૂપિયાથી માંડીને 1,10,000 રૂપિયા દંડ ભરવા હુકમ કર્યો હતો, જ્યારે કુલ 18 શાળાઓનો મળીને 15,30,000 રૂપિયાનો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી છે. ભારત સરકારે આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન 2009 અને એના ઉપરથી ગુજરાત સરકારે જે 2012માં નિયમો ઘડ્યા છે, એમાં શાળાઓએ કેટલાક નિયમો પાળવાના હોય છે અને એ નિયમ અંતર્ગત મારા ધ્યાનમાં આવ્યું કે ઘણી અંગ્રેજી માધ્યમની સ્કૂલો એવી છે કે જેમાં આપણા ગુજરાત સરકારે નિર્ધારિત કરેલો અભ્યાસક્રમ ચલાવવામાં આવતો નથી. સાથે સાથે જે શિક્ષકોની લાયકાત હોવી જોઈએ એ લાયકાત વગરના શિક્ષકો તે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ત્યાં વાલી મંડળની રચના પણ થઈ નથી અને બીજા કેટલાક નિયમો ભંગ કરવામાં આવ્યો છે. આવી વાત ધ્યાને આવતા મારા નિરીક્ષકો દ્વારા મેં જાત તપાસ કરાવી અને ત્યારબાદ એ સ્કૂલોને નોટિસ પણ પાઠવી અને નોટિસ પાઠવ્યા બાદ હિયરિંગ રાખી અને એ શાળાઓને એના માટે ખુલાસો કરવાનું કહ્યું. આ શાળામાં આવી રીતિઓ ચાલતી હતી અને આ રીતે મેં એમને પૂછી અને બધું જ જ્યારે ધ્યાનમાં આવ્યું કે ભાઈ બહારનો અભ્યાસક્રમ પણ ચલાવે છે, વાલી મંડળની રચના પણ થઈ નથી અને લઘુ લાયકાતવાળા શિક્ષકો પણ છે, એટલે આપણે 18 શાળાઓને એમને જ્યારથી શાળા શરૂ કરી ત્યારથી એટલે કે 2012-13ના જે નિયમો અમારા અમલમાં આવ્યા ત્યારથી લઈને શાળા અત્યારે ચાલુ છે અને ત્યારથી આ બધા નિયમોનું પાલન ન કરતા હોય તો એમને બધાને એ વર્ષને પહેલું વર્ષ ગણી અને અત્યારના વર્ષ સુધીની એમને દંડ ફટકારેલો છે. કુલ સર કેટલો દંડ ફટકારવામાં આવે છે? અમે જે શાળાઓ 2012 કે તે પહેલાં ચાલુ હતી અને 2012-13માં આ નિયમોનો ભંગ જેણે કર્યો છે એમને પહેલા વર્ષે 10,000 અને એમ રીતે વર્ષો ગણતા અત્યારના વર્ષ સુધીમાં 25,000 એમ 1,10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને એ રીતે જે શાળાઓ જ્યારે શરૂ થઈ છે ત્યારથી પહેલું વર્ષ ગણી અને દંડ ફટકારવામાં આવ્યો છે. ડીસા એસટી ડેપો દ્વારા આજથી એક મહત્વના રૂટની શરૂઆત કરવામાં આવી છે.
ડીસાથી મુંબઈના અસંખ્ય મુસાફરો દરરોજ રેલવે, ખાનગી બસો અને હવાઈ મુસાફરી કરતા હોય છે, ત્યારે આવા મુસાફરોને આસાનીથી સરકારી બસની સીધી સુવિધા મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા આજે ડીસાથી મુંબઈની વોલ્વો બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. અને આ બસની સુવિધાની વાત કરવામાં આવે તો એસટીના આ બસને સંપૂર્ણ એર કન્ડિશન બનાવવામાં આવી છે. આ ઉપરાંત બસમાં વિડીયો સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. દરેક મુસાફરના આરામ માટે સંપૂર્ણ સુવિધાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આજે અત્યાધુનિક બસમાં લોકાર્પણ પ્રસંગે ગુજરાત એસટી નિગમના ડિરેક્ટર દિનેશભાઈ અનાવાડિયા, બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી અમૃતલાલ દવે, ઉપપ્રમુખ મગનલાલ માળી, ડીસા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માળી, પાલિકા સદસ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોર, ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, એસટીના પાલનપુર ખાતેના વિભાગીય નિયામક કમલ હસન, ડીટીઓ એમ કે ડામોર, વહીવટી અધિકારી ડેપો મેનેજર કે પરમાર, AWS ધર્મિષ્ઠાબેન કાપડિયા તેમજ સ્થાનિક એસટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધાનેરા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્તનું આજે સુરસુર્યું થઈ ગયું હતું. અગાઉ 8 સામે 13 સદસ્ય અવિશ્વાસ દરખાસ્તના વિરોધમાં મતદાન કર્યું હતું. ધાનેરા નગરપાલિકા પ્રમુખ આશાબેન પટેલ તેમજ ઉપપ્રમુખ જગદીશભાઈ ઠક્કરના વિરોધમાં કોંગ્રેસના 8 સદસ્યો દ્વારા તારીખ 13 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાના ઇન્ચાર્જ અધિકારી સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જ્યારે આજે વિશ્વાસનો મત મેળવવા માટે ધાનેરા નગરપાલિકા કચેરી ખાતે 11 કલાકે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં બહુમતીના જોરે અધ્યક્ષ સ્થાને ભાજપ સદસ્ય હંસાભાઈ વાઘેલાને બેસાડવામાં આવ્યા હતા. ચીફ ઓફિસર કાંતિભાઈ ત્રિવેદીની હાજરીમાં સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ મંત્રી કેસાજી ચૌહાણનો સંદેશ વાંચાડવામાં આવ્યો હતો. ભાજપના કોઈ પણ સદસ્ય અવિશ્વાસની તરફેણમાં મત કરશે કે ગેરહાજર રહેશે તો તેવા સદસ્યને પાર્ટી વિરોધી માની તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ સૌપ્રથમ પ્રમુખ માટે અવિશ્વાસની તરફેણમાં 8 આંગળી ઊંચી થઈ હતી અને જ્યારે વિરોધમાં 13 બસ આ જ રીતે વિશ્વાસના મત માટે ઉપપ્રમુખ માટે પણ વિરોધમાં 13 અને તરફેણમાં 8 આંગળીઓ ઊંચી થતા આ વિશ્વાસની દરખાસ્તને નિયમોને અનુસાર ઠેરવી હતી. ધાનેરા નગરપાલિકાના પ્રમુખશ્રી અને સામે અવિશ્વાસની દરખાસ્ત તારીખ 13/2/17 રોજ રજૂ થયેલ. તેની ખાસ સભા આજ રોજ તારીખ 1/3/17 રોજ બોલાવે તેમાં રજૂ થયેલ 8 સભ્યોની દરખાસ્ત સામે 13 સભ્યોએ વિરુદ્ધ મતદાન કરતા પસાર થયેલ નથી, જેથી દરખાસ્ત નામંજૂર કરવામાં આવેલ છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં આંગણવાડી કાર્યકર્તા મહિલાઓએ ધરણા યોજી સરકાર સામે કર્યા ગંભીર આક્ષેપો. સરકાર હેરાનગતિ રાખશે ચાલુ તો ભોગવવા પડશે ગંભીર પરિણામો. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. જાગો ખેડૂત મિત્રો જાગો. ઓછો ખર્ચ અને વધુ ફાયદા. વિકાસ નારણપુર ટ્રેડમાર્કની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ વાપરવાનો હંમેશા આગ્રહ રાખો અને વર્ષો સુધી પાણીના પ્રોબ્લેમથી છુટકારો મેળવો. સંપૂર્ણ અદ્યતન મશીનરી અને ટેકનોલોજીથી તૈયાર થયેલ એક જ સરખી ક્વોલિટીની સિમેન્ટ કેસિંગ પાઇપો, જેમાં સારી ક્વોલિટીની ખિલાસરીથી તૈયાર થયેલ મજબૂત જાળી વાપરવામાં આવે છે. સ્પેશિયલ પ્રોસેસથી વોશિંગ અને ગ્રેડિંગ કરેલ રેતી અને કપચી વાપરવામાં આવે છે. બધું જ મટીરીયલ્સ પ્રમાણસર વજનથી મિક્સિંગ કરવામાં આવે છે. એક જ સરખી મજબૂતાઈ માટે કોમ્પ્યુટરાઇઝ મશીન અને અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અદ્યતન મશીન દ્વારા સંપૂર્ણ હેન્ડલિંગ કરવામાં આવે છે, જેથી પાઇપની ગુણવત્તા જળવાઈ રહે. સ્પેશિયલ મશીનથી લોડિંગ કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, સારી ક્વોલિટીની 9, 10, 11 અને 12 ઇંચની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ માટે એકવાર જરૂરથી ફોન કરીને બોરવેલ બનાવો. અમારું સરનામું વીકાસ્ટ કોન્ક્રીટ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, નારણપર, કચ્છ. સંપર્ક પ્રવીણભાઈ 9825993449. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે.
ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ, અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા બજેટમાં આંગણવાડી કાર્યકર મહિલાઓના પડતર પ્રશ્નોનો સમાવેશ ન કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી કાર્યકર મહિલાઓ રણચંડી બની છે. ત્યારે આજે ડીસામાં પણ ઘટક 1 અને ઘટક 2 ની કાર્યકર મહિલાઓએ સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો છે. નાના બાળકોના કેળવણીની જવાબદારી જેના સિરે છે તેવી આંગણવાડી કાર્યકર મહિલાઓ આજકાલ સરકારથી ખફા છે અને તેનું કારણ છે સરકારની નીતિ. આંગણવાડી કાર્યકર મહિલાઓનું કહેવું છે કે સરકાર દ્વારા તેમની પાસે ખૂબ જ કામ લેવામાં આવતું હોવા છતાં વળતર ખૂબ જ ઓછું આપવામાં આવે છે. ત્યારે સરકાર સમક્ષ તાજેતરમાં માંગણીઓને લઈ આંગણવાડી કાર્યકર મહિલાઓ દ્વારા આંદોલન છેડવામાં આવ્યું છે અને દિવસે ને દિવસે આંદોલન ઉગ્ર સ્વરૂપ પકડી રહ્યું છે. ત્યારે આજે ડીસા ખાતે આ મહિલાઓએ સરકારની નીતિઓ સામે ધરણા યોજી પોતાની માંગણી સરકાર સામે મૂકી હતી. અમારી આંગણવાડી કાર્યકરોની નમ્ર વિનંતી કે ટીડીઓ સાહેબ, લીડીઓ સાહેબ, જે બી આંગણવાડીના આઈસીડીએસ અધિકારી વળગતા અધિકારીશ્રીઓ, બેટી બચાવો કાર્યક્રમ ચાલે છે. અમે એટલા વર્ષથી નોકરીઓ કરીએ છીએ, અમારા પગાર નથી વધતા. વધારાની કામગીરી અમને સોંપાય છે. અમારે પણ નાના નાના બચ્ચા છે. અમારા બચ્ચાઓનો વિકાસ અમે કેવી રીતે કરીશું? ઘરમાં બીમાર માં, બીમાર પતિ, બધી જવાબદારીઓ અમારા ઉપર છે. અમને જ્યારે ત્યારે વધારાની કામગીરીઓ સોંપે છે. અમે રાતે દિવસે એક કરીને અમારા પતિ બીમાર હોય તો નથી અમે સંભાળી શકતા. પ્લીઝ રૂપાણી સાહેબ, સીએમ મોદી સાહેબ, અમારો પગાર વધારો. ઓછામાં ઓછો 20,000 હોવો જોઈએ. मेरा भारत महान है, सारे जगह से अच्छा भारत है, तो हमारा इतना स्थान क्यों है? हमारा स्थान ऊंचा होना चाहिए. બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી કાર્યકર મહિલાઓ દ્વારા છેડવામાં આવેલા આંદોલનને લઈ સરકાર દ્વારા આંદોલનને સમેટી દેવાની ધમકી પણ આપવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર આ ધમકીઓ આપવાની નીતિ બંધ નહીં કરે તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. અમે આંગણવાડી કાર્યકર છીએ. અમે તારીખ 22/2/17 અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ. છતાં અમારે સીડીપીઓ શ્રી, અધિકારીઓ શ્રી, સુપરવાઇઝર શ્રી તમામ બહેનો અમને દબાણ કરે છે, તમે તમારા કેન્દ્ર ખોલી દો. અમે લેખિતમાં આપી દીધું છે કે અમારા કેન્દ્રો બંધ છે, અમે હડતાલ ઉપર છીએ, છતાં દબાણ કરે છે. ગામડાની બહેનોને જઈને હેરાન કરી રહ્યા છે કે તમે કેન્દ્ર ખોલો. કેન્દ્ર એ ખોટી માનસિક ત્રાસ આપી રહ્યા છે અને ખોટી માહિતી, અમારા કેન્દ્રો તમામ બંધ છે છતાં ખોટી માહિતી આપે છે અને ખોટી માહિતી આપે તો એમને ગંભીર પરિણામ ભોગવવું પડશે. સરકાર સામે બાયો ચડાવનારી આંગણવાડી કાર્યકર મહિલાઓ દ્વારા સરકાર સામેની આ લડાઈ લઈ છેલ્લા 1 અઠવાડિયાથી જિલ્લાની 1500 કરતા વધુ આંગણવાડીઓને બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હજુ સરકાર અને આંગણવાડી કાર્યકર મહિલા વચ્ચે કેટલા સમય સુધી આ ગજગ્રાહ ચાલશે તે કોઈ જ નક્કી નથી. પરંતુ એક વાત તો છે કે સરકાર અને આંગણવાડી કાર્યકર મહિલાઓની આ લડાઈમાં બાળકોની કેળવણી પર ગંભીર અસર થઈ જ રહી છે. હવે એક નજર આજના ગંજ બજાર ભાવ ઉપર. આજે ડીસા ગંજ બજારમાં એરંડાનો ભાવ 750 થી 766 રૂપિયા રહ્યો હતો, જ્યારે રાયડો 641 થી 678 રૂપિયા, મગફળી 651 થી 881 રૂપિયા, ઘઉં 320 થી 338, बाजरी 310 થી 332, અડદ 801, ગવાર 658 થી 702, રાજગરાનો ભાવ 725 થી 815 રૂપિયા રહ્યો હતો. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 472 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડો 4013, મગફળીની 52, ઘઉંની 8, બાજરીની 93, અડદની 6, ગવારની 177, રાજગરો 138 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં નરમાશ જણાઈ હતી, જ્યારે ચાંદી અને રૂપાના ભાવ તેજી રહી હતી. આજે સોનાનો ભાવ 100 રૂપિયા ઘટીને 29,800 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 100 રૂપિયા વધીને
43,350 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 100 રૂપિયા વધીને 43,250 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. ડીસામાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રાજીવ આવાસ યોજનામાં આચરવામાં આવી રહી છે વ્યાપક ગેરરીતિઓ. લાભાર્થીઓ સહાયના બદલે મોત સ્વીકારવા તૈયાર. બીકે ન્યૂઝ ચેનલની વધુ એક ઇમ્પેક્ટ. ડીસામાં ચાલી રહેલા તકલાદી માર્ગોના અહેવાલ બાદ પાલિકાના ચીફ ઓફિસરે કોન્ટ્રાક્ટરના પેમેન્ટને રોકી દેવાની આપી ખાતરી. ધાનેરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સામે રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત ખારીજ. ડીસામાં આંગણવાડી કાર્યકર્તા મહિલાઓએ ધરણા યોજી સરકાર સામે કર્યા ગંભીર આક્ષેપો. સરકાર હેરાનગતિ રાખશે ચાલુ તો ભોગવવા પડશે ગંભીર પરિણામો. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.